આજનો દિવસ ગુજરાત માટે અતિ ભયંકર. ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે સાયક્લોનિક સિસ્ટમનું અતિ ભયંકર દબાણ. બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધીને આજે મિત્રો ટકરાયેલી જોવા મળવાની છે અને સિસ્ટમ ટકરાવવાની સાથે આજે ગુજરાતના અનેક પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો આજે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે ત્યાં આજે ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે આજે મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો અત્યારે એમ કહી શકાય કે અત્યારે ભાવનગર, અમરેલી જિલ્લાઓમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથોસાથ મિત્રો જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે એટલે કે સુરત લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી 3 કલાકમાં ત્યાં ધોધમાર વરસાદની છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો અત્યારે એક સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે ગુજરાત તરફ ઘેરાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન પણ અત્યારે ઉદયપુર, ભોપાલ વિસ્તારમાં અત્યારે જોવા મળ્યું છે. ખાસ કરીને મિત્રો હવે આગામી કલાકમાં આ સર્ક્યુલેશન આગળ વધીને ગુજરાત રાજ્યની અંદર ટકરાયેલું જોવા મળવાનું છે અને સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવવાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર વરસાદનો કાળો કહેર જોવા મળી શકે છે. આજે મિત્રો જન્માષ્ટમી અને તે નિમિત્તે ઠેર ઠેર વિસ્તારમાં ગુજરાતમાં નદી નાળાઓ, ઘોડાપુર અથવા તો મકાન તણાતા હોય તેવા અત્યારે વરસાદ પડવાને લઈને અત્યારે અનુમાન છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો ગુજરાતમાં હવે આગામી કલાકોની અંદર મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ ચોમાસું અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર 20 થી 25 ઇંચ સુધીના વિસ્તારની અંદર કહી શકાય કે મિત્રો અત્યારે જિલ્લાઓ પ્રમાણે ભયંકર વરસાદ અને તબાહી જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતના જિલ્લાઓમાં આજે મિત્રો 10 થી 16 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અત્યારે મોટી આગાહી દર્શાવવામાં આવી છે. આગાહીની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ પણ સાથે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં અને જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં નવી સિસ્ટમનું સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે અને બંગાળની ખાડીના દરિયામાંથી અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. આમ રાજ્ય ઉપર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર સતત મોટા ફેરફારો થતા જોવા મળ્યા છે. સાથે મિત્રો ફેરફારના કારણે ગુજરાત રાજ્યની અંદર હવે આજે રાત્રિ દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈને વીજળીના ચમકારાની સાથે ફરી એકવાર મેઘરાજા છે તે ગુજરાતમાં મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. રાજ્ય ઉપર વાદળોની સિસ્ટમ આવીને ગુજરાત ઉપર અત્યારે ભયંકર વરસાદ ખાબકવાને લઈને તૈયાર બેઠા હોય તેવા માહોલ ગુજરાતમાં જોવા મળ્યો છે. સાથે સાથે ચોમાસું પણ હવે ઘાતક બનવાના કારણે આગામી 3 કલાકની અંદર આજે મિત્રો સાંજે અને રાત્રે દરમિયાન ગુજરાતમાં મેઘરાજાનું ભયંકર અને રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે તેવી અત્યારે આગાહી છે વ્યક્ત કરવામાં આવી ગઈ છે. જેમાં મિત્રો આજે દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગુજરાતમાં રહેતા લોકો પણ અત્યારે ચેતી જાજો, કારણ કે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ પડી શકે છે અને ઠેર ઠેર વિસ્તારમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું રીતસરનું જોર આજે જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો કે એક બાજુ બંગાળની ખાડીમાં આવેલી સિસ્ટમને જોર કરતી હોય અને ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં અત્યારે તેમનું દબાણ વધતું જોવા મળ્યું છે અને અરબ સાગરમાંથી પણ આવતા અત્યારે ઘાતક પવનો ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળે છે, જેના કારણે અત્યારે નદી, નાળાઓ, ડેમ અને સરોવરની અંદર પાણીની આવક જોવા મળે છે. અત્યારે મિત્રો ચાલી રહેલા મઘા નક્ષત્રમાં ખેડૂતો માટે આ પાણી ઉત્તમ ગણવામાં આવે છે. સાથે સાથે વરસાદના કારણે જે રવા રાઉન્ડમાં કારણે મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતની અંદર વાતાવરણમાં જે ફેરફાર થયો હતો તે ફરી એકવાર મેઘરાજાનું જોર ગુજરાતની અંદર અત્યારે ચોમાસા સ્વરૂપે ગુજરાતની અંદર અત્યારે એન્ટ્રી થઈ છે અને ફરી એકવાર સક્રિય બનેલી જોવા મળી છે આ સિસ્ટમ. ઠેર જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે આજે મિત્રો ગુજરાત ઉપર આગામી 28-29 તારીખ સુધીની અંદર ભિન્ન જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની આગાહી છે અને એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર નહીં પરંતુ ગુજરાતની સાથે જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદ, ધાણવડ, ભુવનેશ્વર, નાગપુર, મુંબઈ, બેંગલુરુ વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ વિસ્તારની અંદર પણ આ સિસ્ટમની અસરો છે તે ભારે અસર જોવા મળી શકે છે. પરંતુ મિત્રો સૌથી વધુ અસર ગુજરાત ઉપર આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે. મેઘરાજા પોતાની સવારે લઈને અત્યારે ગુજરાત ઉપર આવીને ગુજરાત સાથે અત્યારે ભયંકર મેઘતાંડવ કરવાની તૈયાર બેઠી હોય તેવું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઘોર અંધકાર ગુજરાતમાં ફેલાયેલો જોવા મળ્યો છે. વાદળોની વચ્ચે મિત્રો અત્યારે ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ શરૂ છે. ઠેર વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે અત્યારે રાજ્યની અંદર વીજળીના ચમકારા પણ જોવા મળ્યા છે. તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાતથી લઈને આ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડી સુધી લંબાયેલો જોવા મળ્યો છે, જેમાં પણ ગુજરાત
ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી અને દબાણ પણ સક્રિય બનતી જોવા મળી રહી છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ ફરી એકવાર અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબ સાગર અને સિસ્ટમ તરફથી ફૂંકાઈ રહેલા પવનોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફાર અને પવનોની ઝડપોના કારણે રાત્રિ દરમિયાન ઝડપો વધી શકે છે. સાથે સાથે મિત્રો ગુજરાતમાં રાત્રિ દરમિયાન 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળવાના છે. તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર અત્યારે સક્રિય બની છે એક નવી સિસ્ટમ અને ઠેર ઠેર વિસ્તારમાં ગાજવીજ સાથે અત્યારે વરસાદ છે તે પડતો જોવા મળ્યો છે. ખાસ કરીને મિત્રો 28, 29 અને 30 તારીખ સુધીની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં મેઘરાજાનું જોર વધતું જોવા મળશે, જેમના કારણે કયા વિસ્તારની અંદર ગુજરાતમાં કેવું એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે. તેમના વિશે પણ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર. જેની મિત્રો જો આપણે વાત કરવામાં આવે તો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ ખાતે ગુજરાતના ભિન્ન જિલ્લાઓને લઈને આજે રાત્રિ દરમિયાન મેઘરાજાનું તાંડવ વધવાના અને વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના સાથે ગુજરાતના જિલ્લાઓમાં અને વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને વીજળીના ચમકારા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગુજરાત ઉપર મેઘરાજાનો કાળો કહેર જોવા મળી શકે છે. સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો ઠેર વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે. ગાજવીજ સાથે ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતમાં આજથી લઈને 28, 29 અને 30 તારીખની અંદર પણ ગુજરાતના જુદા વિસ્તારની અંદર જિલ્લાઓની અંદર પણ અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં આજે મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓથી લઈને વીજળીના કડાકા ભડાકા સાથે પવનોની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. ઠેર વિસ્તારમાંથી ભારે પવનો પણ અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અને આ ફેરફારોના કારણે આજે રાત્રિ દરમિયાન એટલે કે જન્માષ્ટમીની રાત્રિ દરમિયાન ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે. અમુક જિલ્લાની અંદર અત્યારે ભયંકર વરસાદ પડી રહ્યો છે. સાથે અત્યારે ભાવનગર જિલ્લા, અમરેલી જિલ્લાની અંદર રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે. જુદા જિલ્લાઓની અંદર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો આજે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળોના ઘેરાવા સાથે વરસાદી સિસ્ટમ વધતી જોવા મળવાની છે, જેમના કારણે કચ્છમાં પણ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. સાથોસાથ મિત્રો સૌરાષ્ટ્રના 3 જિલ્લા જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જેમાં ગાજવીજ સાથે પવનોની તીવ્રતા સાથે આ વિસ્તારમાં મેઘરાજાનું ભારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને પવનોની ગતિવિધિના કારણે ગુજરાતના ભિન્ન વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અને સારા એવા વરસાદની આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન, જેમાં મિત્રો રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે ગુજરાતમાં સારા એવા વરસાદ સાથે અતિ ભારેથી ભયંકર વરસાદની આગાહી પણ ગુજરાતમાં રેડ એલર્ટ સાબિત થઈ શકે છે. તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કે તે રાત્રિ દરમિયાન અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર અને તોફાની વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર મિત્રો ભાવનગર, ભરૂચ, સુરત જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણ વિભાગની અંદર એટલે કે હવામાન વિભાગ દ્વારા અત્યારે અમદાવાદ ખાતે એક આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. અલગ જિલ્લાઓની અંદર વધતા જતા પવનોની ગતિવિધિના કારણે મેઘરાજાનું દબાણ હવે વધતું જોવા મળ્યું છે. અને તેવી પણ મહત્વપૂર્ણ આગાહી અત્યારે ઠેર જિલ્લાઓ માટે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. સાથે આવતીકાલ દરમિયાન પણ ભારે